1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ઊંચા કરીને બતાવે બધાને. જો માં દિવ્યા એમ કહે છે કે આમ ઊંચા કરીને બધાને બતાવાય. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં? તો ફાઇનલી આજે આપણે સ્પેશિયલ યુટ્યુબનું ફર્સ્ટ પેમેન્ટ આવ્યું છે, એનો વિડીયો આપણે બનાવ્યો છે. તો તમને પણ બધાને ખબર પડે કે યુટ્યુબમાં જો વિડીયો ઉતારીએ છીએ અમે તો એમાં કેટલા પૈસા મળે છે એક વિડીયોના. તો આજે અમે તમને આ પૂરો વિડીયો જોજો તો તમને ખબર પડી જશે કે કેટલા પૈસા અમને યુટ્યુબમાંથી આવ્યા છે. તો અમારું પહેલું પેમેન્ટ ફાઇનલી આવી ગયું છે. અને પહેલું પેમેન્ટ લેવામાં અમને બહુ બધી મહેનત પણ લાગી છે, કારણ કે એક વર્ષની અંદર તો આપણે ચેનલ મોનિટાઈઝ કરવાનું હોય છે. તો અમે લોકો એક વર્ષની અંદર જ અમે અમારું ચેનલ મોનિટાઈઝ કરી લીધું હતું અને 5-6 મહિનાની અંદરમાં અમે ફર્સ્ટ પેમેન્ટ પણ લઈ લીધું હતું. તો કેવું લાગે છે તમને મારો ફર્સ્ટ પેમેન્ટનો વિડીયો એ મને કોમેન્ટ બોક્સની અંદર બતાડજો. તો ફાઇનલી પહેલું પેમેન્ટ આવી ગયું છે. તો બધાને જાણવાની ઉત્સુકતા જ હશે કે કેટલા પૈસા આવ્યા છે. તો ઘણા બધા તો નથી આવ્યા પણ છે. તમને આ વિડીયો જોજો, લાસ્ટમાં કહેશું અમે કેટલા પૈસા યુટ્યુબમાંથી આવ્યા છે. તો આપણે પહેલે તો જે બેંકમાંથી આપણે એટીએમમાંથી પૈસા કાઢ્યા હતા એની પણ તમે આ ક્લિપ જોઈ લો. તો ફાઇનલી આપણે પેમેન્ટ વિથડ્રો કરી લીધું છે, તમે જુઓ યુટ્યુબનું. અત્યારે આપણે બેંકમાં એટીએમમાં ઊભા છીએ, ત્યાં યુટ્યુબનું પેમેન્ટ આપણે વિથડ્રો કરી લીધું છે. જુઓ, તો ચાલો જોતા રહેજો વિડીયો કન્ટિન્યુ. તો નાનકડી જ એક ક્લિપ છે, કારણ કે આપણે એલાઉડ નથી હોતો આપણે બેંકમાં ને જાય તો વિડીયો આખો ઉતારવાનો, તો અમે થોડીક જ નાની ક્લિપ ઉતારી હતી. તો એ ક્લિપ અમે મૂકી છે તમારી સમક્ષ. તો આપણે આ ફર્સ્ટ પેમેન્ટનું શું કરવાનું છે એ તમે કોમેન્ટમાં બતાવજો. તો આપણે આ પૈસા આવી ગયા છે, તમે જોઈ શકો છો. કોમેન્ટ બોક્સમાં બતાવજો કે અમે પેલું જ પેમેન્ટ છે એ કઈ કઈ જગ્યાએ અમે વાપરી, કારણ કે આપનું એવું છે કે ફર્સ્ટ પેમેન્ટ આવ્યું છે તો આપણે એક પણ પૈસો ઘરમાં નથી રાખવો, આપણે સારી જગ્યાએ ઉપયોગ કરવાનો છે. તો તમે બધા મને કોમેન્ટ બોક્સમાં બતાવજો કે અમે કઈ જગ્યાએ અમારું પેમેન્ટ છે એ કઈ જગ્યાએ અમે વાપરીએ. તો જો દિવ્યાને આટલી વારમાં નીંદર પણ આવવા માંડી ગઈ છે. આમાં દિવ્યા પણ વધારે એવું છે રેડી, કારણ કે એને પણ બહુ યોગદાન આપ્યું છે યુટ્યુબ ચેનલમાં. સરસ મજાનું યોગદાન આપ્યું છે અને મારી ઘડી વ્લોગમાં આવતો જ હોય છે અને બોલે છે, શોર્ટ વિડીયો બનાવે છે. એનું યોગદાન છે ને સૌથી વધારે યોગદાન તમારું છે, જે તમે અમારા વિડીયો જોઈ, ચેનલ સબસ્ક્રાઈબ કરી અને સાથે જોડાઈને રહ્યા અમારી ફેમિલીમાં. તો ફાઇનલી તમને પણ હક છે કે પૈસા કેટલા આવ્યા છે એ જાણવાના. તો એ તમને લાસ્ટમાં કહેશું. તો પેલો આપણે યુટ્યુબ ચાલુ કર્યું અને ફર્સ્ટ વ્લોગ કયો હતો એ આપણે જોઈએ. तो दोस्तों, ये है पाकसर लेक. कच्छ के एक राजा थे महाराज शिवराव पागमल जी के नाम से इस लेक का नाम पड़ा पाकसर लेक. तो चलिए दोस्तों, अब हम आ गए हमारा फार्म हाउस के बाहर. तो चलिए दोस्तों अंदर चलते और आपको मैं बताऊंगा कि क्या क्या हमने लगाया है. तो ये रहा हमारा फार्म हाउस का गेट, इधर से अंदर जाता है. ये शैलेश भाई हमें बताइए, ये ड्रैगन फ्रूट लगाए उसको कितने टाइम हुए? ये ड्रैगन फ्रूट हमने 1 साल पहले लगाया था, पिछले साल अक्टूबर में लगाया था. અમે એ વ્લોગ પણ અમે મસ્તીમાં જ નાખ્યો તો ફર્સ્ટ વ્લોગ, અને પછી કેટલા દિવસો રહીને અમે કન્ટેન્ટ ચાલુ કર્યા હતા વ્લોગ બનાવવાના. અને તમે જોશો અમારા જૂના વિડીયા, તો અમે પેલા વ્લોગ હિન્દીમાં બનાવતા હતા. બાવા હિન્દી હતી આપણી, સરસ એકદમ પ્રોપર હિન્દી નથી પણ બાવા હિન્દી હતી આપણે, કારણ કે ગુજરાતી બોલતા હોઈએ તો એકદમ સરસ મજાની ચાલે નહીં હિન્દી એવી હતી. દિવ્ય જો પૈસા એને હાથમાં આપી દીધા. અને પછી આપણે ધીમે ધીમે રેગ્યુલર થતા ગયા. પછી એવો વિચાર પણ આવ્યો મને કે આપણે ગુજરાતી બોલી છીએ તો આપણે ગુજરાતીનું ગૌરવ હોવું જોઈએ. તો આપણે હિન્દી મૂકી અને આપણે ગુજરાતીમાં વ્લોગ સ્ટાર્ટ કર્યા, કારણ કે અમે ગુજરાતીમાં વ્લોગ સ્ટાર્ટ કર્યા તો અમને વ્યૂ પણ સારા મળવા માંડ્યા. હિન્દી કરતાં પણ વધારે વ્યૂ અમારા સરસ આવતા ગુજરાતીમાં.
એટલે પછી અમે વિચાર્યું બને કે હવે આપણે ગુજરાતીમાં જ બ્લોગ બનાવવાના છે. તો ઘણો સંઘર્ષ પણ કરવો પડ્યો. ક્યારેક અમે બેસીને વિચાર્યું કે હવે આપણે યુટ્યુબ છોડી દેવું છે. તો જીગર તો મને ઘણીવાર કહ્યું હતું કે હવે યુટ્યુબ આપણે મૂકી દઈએ, કારણ કે આમાં આપણા કામ નથી એમ કે મોનેટાઈઝ કરવું કે આપણે જે સબસ્ક્રાઈબર છે એટલા બધા પૂરા કરવા, કલાકો પૂરી કરવી. પણ પછી હું તો જીગરને એમ જ કીધું કે ના, નથી મૂકવું. તમને મૂકવું હોય તો તમે મૂકી દો, પણ હું હવે નહીં મૂકું. તો એવી રીતે અમે સરસ મજાનું યુટ્યુબ ચલાવ્યું હું અને જીગર બંને જણ ભેગા થઈ અને સાથે મારો દીકરો દિવ્ય, અમે 3 જણા થઈ અને સરસ મજાનું યુટ્યુબ ચાલુ કર્યું અને સરસ મજાનું અમે મોનિટાઈઝ પણ કર્યું. તો મોનિટાઈઝમાં અમારો ઘરનો પણ ઘણો બધો સપોર્ટ છે. અમને સરસ રીતે અમારા ઘરનો પણ સપોર્ટ મળ્યો. તો અમે લોકો પેલા બધા બ્લોગર છે એના વિડીયા જોતા, તો એવો પણ અમને વિચાર આવ્યો. સૌથી પહેલાં તો જીગરને વિચાર આવ્યો કે આપણે યુટ્યુબ ચાલુ કરીએ. તો અમે ધીમે ધીમે એવી રીતે યુટ્યુબ ચાલુ કર્યું અને સરસ મજાની અમે ઇન્કમ પણ કમાઈ છીએ. અને કોઈને પણ જો નવું ચેનલ ચાલુ કરવું હોય તો તમે લોકો અમને કહી શકો છો. તમે સરસ મજાનો તમને બધાને સપોર્ટ કરશું અને નવું બધું શીખાડશું, કેવી રીતે મોનિટાઈઝ કરવું, કેવી રીતે ચેનલ બનાવવું, કેવા કન્ટેન્ટ લેવા, એ બધું અમે તમને શીખાડીશું. જે મુસીબત આવી આ પૂરી યુટ્યુબની જર્નીમાં, એનામાં અમે ક્યાં ક્યાં અટક્યા એ બધું અમને અનુભવ થઈ ગયા છે. તો હવે ફાઇનલી અત્યારે અમે નવું ચેનલ બીજું ચાલુ કરી તો એ પણ હવે મોનિટાઈઝ થઈ જાય, કારણ કે અમને બધો અનુભવ થઈ ગયો છે. તો એના માટે કોઈ પણ બીજા એવા હોય, કોઈને યુટ્યુબ ચેનલ ચાલુ કરવું હોય તો અમારો કોન્ટેક્ટ કરજો, તો અમે એને પણ સપોર્ટ કરશું. કારણ કે તમે બધા સપોર્ટ કર્યો એનો થકી તો અમે આ યુટ્યુબ ચેનલ આખું મોનિટાઈઝ કર્યું અને સરસ રીતે અમે ઇન્કમ કમાઈ છીએ. આપણા નવા સબસ્ક્રાઈબર ને છે ઘણા બધા. તો હવે એવું પણ મારું માનવું છે કે કારણ કે ક્યારેક અમારા વિડીયો નથી આવતા, તો કારણ કે થોડું ઘણું મને પણ ઘરનું કામ હોય છે, બહારનું કામ હોય છે, એટલા માટે આપણે રેગ્યુલર નથી કરી શકતા. પણ આપણે ધીમે ધીમે એવી ટ્રાય કરશું રેગ્યુલર રહેવાની બ્લોગમાં. બહુ જ મોટી બનાવવાની છે આપણે યુટ્યુબ ફેમિલી. આપણી હજી તો નાની છે, તો આપણે બહુ મોટી બનાવવાની છે યુટ્યુબ ફેમિલી. હવે જો આમાં દિવ્યાને કાંઈક બોલું છે, સાંભળો એ શું બોલે છે. બોલો. હા હા ભલે બોલ. બોલ. હેલો ફ્રેન્ડ્સ, આજનો વિડિયો કેવો લાગ્યો? ને રૂપિયા માલા. અરે રૂપિયા આવી કે ના હે? કેમાંથી આવ્યા દિવ્ય? એ આપણા પૈસા એવડા બધા ફોનમાંથી. હે, કેટલા ઊંચા કરીને બતાવો તો. બધાને બતાવ કેટલા બધા પૈસા જો આવ્યા. એમ કે મારા આવડા બધા પૈસા આવ્યા યુટ્યુબ માંથી. કે અરે જે તમારથી આવા પૈસા આવ્યા, અરે જો. હે, હવે શું કરીશ એ પૈસાનું તું? વાપરીશ. કઈ જગ્યાએ વાપરીશ તું દિવ્યા પૈસા? દુકાને જઈશ નહીં. તું દુકાન જઈશ ત્યારે વાપરીશ. શું લઈશ દુકાનમાંથી? વેફર. બીજું શું કરીશ? બીજું શું લઈશ? આવડા બધા પૈસા ને રોગી વેફર ન લેવાય ને? આવડા બધા પૈસા ને. તો ચાલો આ વિડીયોને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. અને તમે પણ આ વિડીયોની અંદર કોમેન્ટ કરી દો કે જે પૈસા આવ્યા છે એ અમે કઈ કઈ જગ્યા ઉપર વાપરી. તો તમને તમારી કોમેન્ટ અમે રીડ કરશું અને જો સારી એવી કોમેન્ટ હશે તો એ જગ્યા ઉપર અમે આ પૈસા વાપરશું. કારણ કે આ પહેલું પેમેન્ટ છે, તો પહેલું પેમેન્ટમાંથી અમે એક પણ રૂપિયો ક્યાંય પણ અમારી પોતા માટે ખર્ચ નથી કરવાના. તમને જે જાણવાની ઉત્સુકતા હતી તો કેટલા પૈસા આવ્યા છે, તો એ ફાઇનલી અમે તમને આંકડો કહી તો ન શકી, કારણ કે યુટ્યુબની અમુક પોલિસી છે કે અમે આ ફાઇનલી આંકડો તમને કહી ન શકી. તો હું તમને એવી રીતના કહી દઉં કે સેમસંગ ગેલેક્સી A15 એ ફોન આ પૈસામાં આવી જાય એટલું પેમેન્ટ આવ્યું છે. બહુ નથી પણ એ ફોન આવી જાય એટલું પેમેન્ટ આવ્યું છે. તો તમે એ જોઈ લેજો કેટલા રૂપિયાનો એ ફોન આવે છે, એના ઉપરથી તમને ખબર પડી જશે કે કેટલું પેમેન્ટ આપણું આવ્યું છે. તમે જો ને જીગર પેમેન્ટમાં જ પડ્યા છે. પેલું પેમેન્ટ આવ્યું છે એટલા માટે આખો ઊંચા કરીને બતાવે મધને. જો માં જીગર એમ કહે છે કે આમ ઊંચા કરીને બધાને બતાવાય. હવે એને પૈસા બતાવાય દિવ્યાને. મમ્મીને ને મને. તો ચાલો
મળીએ નેક્સ્ટ વ્લોગમાં. અને આ અમારી યુટ્યુબમાં પહેલો પેમેન્ટનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને બતાવજો. અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જે નીચે લાલ કલરનું બટન આવે છે ને એને સબસ્ક્રાઇબ કરી દેજો. જે લોકો ના કર્યું હોય એને એક જ વાર સબસ્ક્રાઇબ કરવાનું છે. અમુકનું એવું થાય છે કે બીજી ફેરા સબસ્ક્રાઇબ કરે છે તો અનસબસ્ક્રાઇબ થઈ જાય છે, તો એ ફેમિલીમાંથી નીકળી જાય છે. તો આપણે જે લોકો હજી સુધી ના કર્યું હોય એ લોકો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો.